મહત્વના સમાચાર પર નજર કરીએ। અમદાવાદમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રે તપાસ કરતા 8 જેટલા મેડિકલ સ્ટોર પકડાયા। 8 મેડિકલ સ્ટોરને શોકોઝ નોટિસ આવ્યો છે। ઘાટલોડિયાની એપોલો ફાર્મસી અને કૃષ્ણા મેડિકલને નોટિસ ફટકારવામાં આવી, તો સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નવનિધિ ફાર્માને પણ નોટિસ આપવામાં આવી છે। સાથે વેજલપુરની એપોલો ફાર્મસી, પ્રહલાદનગરમાં એપોલો ફાર્મસીને નોટિસ આપવામાં આવી છે। તો નિયમન તંત્રે નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે। ત્યારે નશાકારક કફ સિરપ કે જેનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવતી હતી। નિયમન તંત્રે આ વાતને લઈને કડક પગલાં ભર્યા છે। 8 જેટલા મેડિકલ સ્ટોર કે જેમને નોટિસ આપી છે। અમદાવાદમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપના વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે। અલગ અલગ 8 જેટલા મેડિકલ સ્ટોર આવી રીતે વેચાણ કરતા હોવાનું પકડાયું। ખોરાક અને ઔષધ નિયમન તંત્રે તપાસ કરી અને તપાસમાં આ સ્ટોર્સ પકડાયા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચવામાં આવતું હતું, નોટિસ ફટકારવામાં આવી, શું વધુ વિગતો આ મામલે? બિલકુલ વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેરની અંદર જે અલગ અલગ જે એજન્સીઓ છે અને જે મેડિકલ સ્ટોર છે કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપની દવાઓ જે છે તે પ્રોવાઈડ કરતી હતી, તેની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારની જે એજન્સીઝ અને જે મેડિકલ જે દુકાનો હતી, શોપ હતી, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે ખાસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે અને આ પ્રકારની જે લગભગ 8 જેટલી જે દુકાનો છે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે જે કફ સિરપ છે તેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક નશા માટે થતો હોય છે અને તેનો પ્રિસ્ક્રિપ્શન વગર જે આ પ્રકારની દવાઓ જે આપે છે તેને લઈને કેટલાક નિયમો છે અને પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની કફ સિરપ આપી શકાતી નથી। તો આ સમય પહેલા રાજસ્થાનમાં પણ આ પ્રકારનો જે એક બનાવ બન્યો હતો અને ત્યારબાદ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા। છતાં પણ આ જે મેડિકલ શોપ છે તેની ગંભીર બેદરકારી છે અને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।